યાચના માગું છું કે મને માફ કરી દો. ત્યાર પછી આ પ્રોફેસર સાહેબે જવાબ આપ્યો પેલા ઉદ્યોગપતિને કે જુઓ, જ્યારે મેં બધા બાળકોને આંખે પટ્ટી બાંધી હતી તેવા સમયે મારી આંખો પર પણ પટ્ટી બાંધેલી હતી કે જેથી મને ખબર ન પડી જાય કે કયો વિદ્યાર્થી એ ચોર છે. જો કોઈ વિદ્યાર્થી ચોર છે એમ મને પણ ખબર પડે તો મને એમ થાય કે હું જાહેર કરી દઉં. એટલે મેં પણ વિચાર્યું હતું કે મને પણ ખબર ના પડવી જોઈએ કે મારી ક્લાસરૂમનો કયો વિદ્યાર્થી એ ચોર છે. એટલે જે પેલા ઉદ્યોગપતિ હતા એમને ખૂબ ખુશી અને આનંદનો પાર ઉભરાઈ ઉઠ્યો. એમણે કહ્યું,